ये त्वंबरीश्च बदभक्ताः सूर्यात्मनिवेदिनः तैश्च मानस पूजांतम कार्यमुक्त क्रमेण वै। महाराज शिक्षापत्रीनो 55मो श्लोक तने लगता कहे छे कि आलोकने विषे अंबरीश राजानी समान जे आत्मनिवेदी भक्तजनो होय तेमणे ઉપર કહેલા અનુક્રમથી જ માનસી પૂજા પર્યંતનો બધો વિધિ કરવો અને હવે પછીના શ્લોકને વિશે આત્મનિવેદી ભક્તોનો વિશેષ વિધિ કહેવાશે. શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતા કહે છે કે સત્સંગીઓ બે પ્રકારના કહેલા છે. એક સામાન્ય વૈષ્ણવ, બીજા ઉત્તમ વૈષ્ણવ. સામાન્ય જે વૈષ્ણવ છે એને સત્સંગી આવા નામથી કહેવાય છે અને ઉત્તમ જે વૈષ્ણવ છે એને આત્મનિવેદી આવા નામથી કહેવામાં આવે છે. તેમાં સામાન્ય વૈષ્ણવ જે સત્સંગીઓ, એ સત્સંગીઓનો સામાન્યપણે જે નિત્ય વિધિ કહ્યો તેમાં માનસી પૂજા પર્યંતનો જે નિત્ય વિધિ છે એ આત્મનિવેદી ભક્તોને પણ સમાન છે. સૂર્યોદય થયાથી પહેલાં જાગવું અને માનસી પૂજા કરવી ત્યાં પર્યંતનો તમામ નિત્ય વિધિ આત્મનિવેદી જે ભક્તજનો હોય તેને પણ સમાન કહેલો છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે હવે આત્મનિવેદી કોને કહેવાય, આત્મનિવેદી એટલે શું? તો શતાનંદ સ્વામી કહે છે કે જેમણે પોતાના શરીરની સાથે પોતાનો આત્મા ભગવાનને અર્થે નિવેદન કરી દીધો હોય, પોતાનું શરીર ભગવાનને નિવેદન કરી દીધેલું હોય, પોતાનો આત્મા ભગવાનને નિવેદન કરી દીધેલો હોય, પોતાનું મન પણ ભગવાનને આધીન કરી દીધેલું હોય. પોતાનું મન ભગવાનને આધીન કરેલું હોય તેથી પોતાના મનની ઈચ્છાએ કોઈ પણ એ કાર્ય કરતા ન હોય, કેવળ ભગવાનની ઈચ્છાને અનુકૂળ જ અને તેમાં પણ ભગવાન સંબંધી જ સર્વે ક્રિયાઓને કરનારા હોય તેને આત્મનિવેદી ભક્તો કહેલાય છે. શ્રીજી મહારાજે ગ્રસ્થોમાં અંબરીશ રાજાને એક આદર્શ આત્મનિવેદી ભક્ત માનેલા છે. ભાગવતના 9મા સ્કંદને વિશે શુકદેવજીએ પરીક્ષિત રાજા પ્રત્યે કહેલું છે કે અંબરીશો મહાભાગ સપ્તદીપવતીમ મહિમ અવ્યયાંચ શ્રિયમ લબ્ધા વિભવમ ચાતુલમ ભુવિ મેનેતિ દુર્લભમ પુંસામ સર્વમ તત્સ્વપ્ન સંસ્તુતમ વિદ્વાન વિભવ નિર્વાણમ તમો વિશ્યતિ યત પુમાન વાસુદેવે ભગવતી તદ્ભક્તેષુ ચ સાધુષુ પ્રાપ્તો ભાવમ પરમ વિશ્વમ યેનેદમ લોષ્ટવત સ્મૃતમ. ભાગવતના 9મા સ્કંદને વિશે સુખદેવજીએ પરીક્ષિત રાજાની આગળ અંબરીશ રાજાનું વર્ણન કરેલું છે કે અંબરીશ રાજા પોતે 7 દ્વીપવાળી પૃથ્વીને પોતે એકલા જ ભોગવતા હતા. અખૂટ લક્ષ્મી અંબરીશ રાજાએ પ્રાપ્ત કરેલી હતી. પુષ્કળ વૈભવને અંબરીશ રાજાએ પ્રાપ્ત કરેલા હતા. છતાં એ તમામ વૈભવોને અંબરીશ રાજા સ્વપ્નની સમાન અસ્થિર અને નાશવંત જ માનેલા હતા. અંબરીશ રાજા તમામ વૈભવોને નાશવંત માની કરી કેવળ ભગવાન અને ભગવાનના ભક્તોમાં જ પરમ સ્નેહ બાંધેલો હતો. અંબરીશ રાજાએ કેવળ ભગવાનને વિશે અને ભગવાનના ભક્તોને વિશે જ પરમ સ્નેહ બાંધેલો હતો કે જે સ્નેહ કરીને આ સંપૂર્ણ વિશ્વને અંબરીશ રાજાએ લોષ્ટની સમાન માનેલું હતું. લીપતા બાકી રહેલો જે કુચ્ચો હોય એ કુચ્ચાની સમાન અંબરીશ રાજાએ આ સમગ્ર જગતને માનેલું હતું. અને અંબરીશ રાજાએ પોતાની સર્વે ઇન્દ્રિયોની ક્રિયાઓને એક ભગવાનના દર્શનાદિકને વિશે જ રાખેલી હતી. પોતાનું શરીર ભગવાન સંબંધી સર્વે ક્રિયાઓને વિશે જ રાખેલું હતું. અને અંબરીશ રાજા અનેક અશ્વમેધ યજ્ઞો દ્વારા એક જ યજ્ઞ નારાયણ ભગવાનની આરાધના કરતા હતા. અનેક અશ્વમેધ યજ્ઞો કરીને અંબરીશ રાજાએ વિષ્ણુ ભગવાનની આરાધના કરેલી હતી. અને પોતાના મનને
કેવળ ભગવાનના ચરણમાં જ રાખેલું હતું. સૈથમ ભક્તિ યોગેન તપયોગેન પાર્થિવ સ્વધર્મેણ હરિમ પ્રેણન સંગાન સર્વાન શનૈર્જહુ. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, અંબરીશ રાજા આ પ્રમાણે ભક્તિ યોગ વડે, તપ યોગ વડે અને સ્વધર્મ વડે કરીને ભગવાનને રાજી કરતા કરતા ધીરે ધીરે તમામ આસક્તિઓનો ત્યાગ કરી દીધેલો હતો. અંબરીશ રાજા સંપૂર્ણ નિર્વાસનિક બનેલા હતા. અને વળી સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, અંબરીશ રાજાને પોતાના 100 સેવકો હતા, છતાં ભગવાનની સેવા તો અંબરીશ રાજા પોતે જાતે જ કરતા હતા. આવા એ અંબરીશ રાજા હતા. તો મહારાજ કહે છે કે આવા અંબરીશ રાજાની સમાન જે આત્મનિવેદી ભક્તજનો હોય, તેમણે પૂર્વે જે વિધિ કહ્યો, પૂર્વે જે નિત્ય ક્રમ કહ્યો, સૂર્ય ઉદય થયાથી પહેલા જાગવું, ત્યાંથી આરંભીને માનસી પૂજા પર્યંતનો બધો વિધિ અનુક્રમે આ આત્મનિવેદી ભક્તજનોને કરવો. અને હવે પછીના શ્લોકથી આત્મનિવેદી ભક્તજનોનો વિશેષ નિત્ય વિધિ મહારાજ કહે છે.